શ્રીમદ ભાગવત 12મો સ્કંદ, ચોથો અધ્યાય. 4 પ્રકારના પ્રલય. શ્રી શુકયુવાચ કાલસ્તે પરમાણવાદી દ્વિપરાર્તાવધે નૃપ કથિતો યુગમાનં ચ શૃણુ કલ્પલયાવપી. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ત્રીજા સ્કંધમાં પરમાણુથી માંડીને દ્વિપરાર્ધ પર્યંત કાળનું સ્વરૂપ અને દરેક યુગ કેટલા કેટલા વર્ષનો થાય છે એ બધું કહી દીધું. હવે એના પ્રલયનું પણ વર્ણન સાંભળો. 1000 ચતુર્યુગીનો બ્રહ્માનો એક દિવસ થાય. 4000 ચતુર્યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય. આ એક દિવસને કલ્પ કહેવાય છે. એક કલ્પમાં 14 મનુ થાય. કલ્પના અંતમાં એટલા સમય સુધી પ્રલય પણ રહે છે. એટલા સમય સુધી રહે. અને પ્રલયને બ્રહ્માની રાત એ કહે છે. એ સમયે 3 લોક લીન થઈ જાય છે. પ્રલય થાય ત્યારે એનો પ્રલય થઈ જાય 3 લોકનો. અને નૈમિતિક પ્રલય કહે. અને પ્રલય સમયે સંપૂર્ણ વિશ્વ છે પોતાની અંદર સમેટીને લીન કરીને બ્રહ્મા અને પછી શેષશાહી ભગવાન નારાયણ પણ શયન કરી જાય. આવી રીતે રાત્રિ પછી દિવસ અને દિવસ પછી રાત્રિ એવી રીતે થતા થતા જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય એની ગણતરી પ્રમાણે 100 વર્ષનું થાય અને મનુષ્યની દ્રષ્ટિએ 2 પરાર્ધનું પૂરું થાય. બ્રહ્માનું આયુષ્ય એટલું છે. એનું આયુષ્ય પૂરું થાય ત્યારે મહત્તત્વ, અહંકાર અને પંચતન માત્રા આ 7 પ્રકૃતિઓ પોતાના કારણ શેમાંથી ઉત્પન્ન થઈ મૂળ પ્રકૃતિ એમાં પાછી લીન થઈ જાય. આનું નામ જ પ્રાકૃતિક પ્રલય છે. આ પ્રલયમાં પ્રલયનું કારણ ઉપસ્થિત થતા જ પંચભૂતોના મિશ્રણથી બનેલું બ્રહ્માંડ પોતાનું સ્થૂળ રૂપ છોડીને કારણ રૂપમાં સ્થિત થઈ જાય. એટલે કે પ્રકૃતિ એમાં મળી જાય, પડી જાય. ત્યારે પ્રકૃતિ પણ પરમાત્મામાં લીન થઈ જાય. પછી પ્રલયનો સમય આવે છે ત્યારે મેઘ છે પૃથ્વી ઉપર વૃષ્ટિ કરતા નથી. કોઈને અન્ન નથી મળતું. પ્રજા ભૂખી તરસી વ્યાકુળ થઈને એકબીજાને ખાવા લાગે છે. આવી રીતે કાળના ઉપદ્રવથી પીડિત થઈને ધીરે ધીરે સંપૂર્ણ પ્રજા ક્ષીણ થઈ જાય છે. પ્રલયકાળનો સાવર્તક સૂર્ય છે એ પોતાના પ્રચંડ કિરણોથી સમુદ્ર, પ્રાણીઓના શરીર અને પૃથ્વીનો તમામ રસ છે એ ખેંચીને ચૂસી લે છે. અને પછી પેલા જેમ પાણી ચૂસી લે સમુદ્રમાંથી વર્ષા આવે એવી રીતે પાછો વર્ષ આવે નહીં, રસ ચૂસી લે. એ સમયે શંકર્ષણ ભગવાનના મુખમાંથી પ્રલય કાળનો એક સંવર્તક અગ્નિ પ્રગટ થાય છે.
વાયુના રોગથી એ વધારે ને વધારે પ્રબળ બની જાય છે અને તલ અતલ વગેરે નીચેના સાતેય લોકને ભસ્મ કરી નાખે છે. અહીંયાના પ્રાણીઓ તો પહેલેથી જ મરી ગયેલા હોય છે. નીચેથી અગ્નિ પ્રચંડ જ્વાળાઓ અને ઉપરથી સૂર્યની પ્રચંડ ગરમી, બે બાજુથી ગરમી. એ સમયે પૃથ્વીની ઉપર ને નીચે ચારેય બાજુ આ બ્રહ્માંડ બળતું હોય એવું લાગે, જાણે છાણમાંથી બનાવેલું છાણું બળીને લાલ અંગારા જેવું થઈ ગયું હોય ને એવું થઈ જાય. ત્યાર પછી પ્રલયકાળનો અતિ પ્રચંડ સાવર્તક વાયુ સેંકડો વર્ષ સુધી ફૂંકાતો રહ્યા અને પછી અસંખ્ય રંગબેરંગી વાદળો આકાશમાં ઉમટી આવે અને અત્યંત ભયંકર ગર્જના સાથે સેંકડો વર્ષો સુધી વૃષ્ટિ કરતા રહ્યા. એ સમયે બ્રહ્માંડનું અંદરનું પૂરું જગત એક સમુદ્ર બની જાય છે. પાણી જોઈ ચારેકોર જળમગ્ન થઈ જાય છે. આખું બ્રહ્માંડ જળમગ્ન બનીને જળ પ્રલય ચારેકોર થઈ ગયો હોય ત્યારે જળ પૃથ્વીના વિશેષ ગુણને, એટલે કે વિશેષ ગુણ પૃથ્વીનો કયો છે ગંધ, ગંધને શોષી લે. ગંધ છે એ પાણીમાં લીન થઈ જાય, ગંધ રહે જ નહીં. પછી ગંધ ગુણ છે એ જળમાં લીન થઈ જાય, પૃથ્વીનો પ્રલય થઈ જાય. એ જળમાં ભળીને પૃથ્વી આખી જળરૂપ બની જાય, પાણી થઈ જાય. ત્યાર પછી જળના રસ ગંધ, જળનો ગુણ છે રસ, એ રસને તેજ તત્વ શોષી લે, એટલે અગ્નિ. જળ છે અગ્નિથી શોષાઈ જાય, જળ નિરસ થઈ જાય, તેજમાં સમાઈ જાય. અગ્નિ પાસે જળનું ચાલે નહીં, બધું પાણી સુકાઈ જાય. પછી વાયુ છે એ અગ્નિના ગુણ તેજને રૂપને શોષી લે. અગ્નિ છે વાયુમાં લીન થાય, તેજ રૂપ સહિત વાયુમાં લીન થઈ જાય. હવે આકાશ છે એ વાયુના ગુણ છે સ્પર્શ, એને પોતાનામાં સમાવી લે છે. પછી વાયુ છે સ્પર્શહીન થઈ જાય અને આકાશમાં શાંત થઈ જાય. પછી આકાશ છે એ તામસ અહંકારમાંથી બન્યો છે. એ તામસ અહંકાર આકાશના ગુણ શબ્દ છે એને શોષી લે. આકાશનો ગુણ છે શબ્દ. આપણે બોલી આકાશ છે તો જ આપણને સંભળાય છે એકબીજાને. એ તામસ અહંકાર એ આકાશના ગુણને શોષી લે અને આકાશ છે પછી શબ્દહીન થઈ જાય. બધું આકાશમાં મળી ગયું ને આકાશ એ પછી શબ્દ વગરનું થઈ જાય, તામસ અહંકારમાં લીન થઈ જાય. આવી રીતે તેજસ અહંકાર, ઇન્દ્રિય અને વૈકારિક એટલે સાત્વિક અહંકાર, ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ અને ઇન્દ્રિયોની વૃત્તિઓ પોતાનામાં લીન કરી લે છે. ત્યાર પછી મહત્તત્વ છે એ અહંકારને અને સાત્વિક ગુણ મહત્તત્વને ગળી જાય છે. બધા સત્વાદી ગુણો છે એ બધા મહત્તત્વને ગળી જાય. આ બધોય કાળનો મહિમા છે અને એની પ્રેરણાથી અવ્યક્ત પ્રકૃતિ ગુણને ગળી જાય છે. અવ્યક્ત એટલે દેખાતી નથી પ્રકૃતિ, એ ત્રણેય ગુણને બધા ગુણ એમાં સમાઈ જાય અને એક પ્રકૃતિ જ છે શ્રીય પછી છેલ્લે. એ પ્રકૃતિ છે એ જ ચરાચર જગતનું મૂળ કારણ છે.
એ અવ્યક્ત છે, દેખાતી નથી, અનાદિ છે, એનું ચાલી જ આવે છે, અનંત છે, નિત્ય છે, અવિનાશી છે. જ્યારે એ પોતાના કાર્યને લીન કરીને પ્રલયના સમયે સામ્ય અવસ્થાને પ્રાપ્ત થઈ જાય ત્યારે કાળના અવયવ, વર્ષો, મહિના, દિવસ, રાત્રિ, ક્ષણ વગેરેને લીધે એમાં થતા પરિણામ, ક્ષય, વૃદ્ધિ વગેરે કોઈ પણ પ્રકારના વિકાર નથી થતા. એ સમયે પ્રકૃતિમાં સ્થૂળ અથવા સૂક્ષ્મ રૂપે વાણી, મન, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, મહત્તત્વ અને વિકારો, પ્રાણ, બુદ્ધિ, ઇન્દ્રિયો અને એના દેવતા બધાય કાંઈ નથી રહેતું. પ્રકૃતિમાં બધું લીન થઈ જાય. સૃષ્ટિ સમયે રહેનારા લોકોની કલ્પના અને એની સ્થિતિ નથી રહેતી. કેવા લોકો હોય છે, કેવું એનું મોઢું હોય છે, કેવી આંખ હોય છે, કાંઈ ન હોય. કાંઈ કલ્પના, એની સ્થિતિ જ ન રહે. એ સમયે સ્વપ્ન, જાગૃત અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ પણ નથી રહેતી. આકાશ, જળ, વાયુ, અગ્નિ અને સૂર્ય નથી રહેતા. બધુંય સુષુપ્તિ જેવું શૂન્યવત બની જાય છે. એ અવસ્થાનું તર્ક દ્વારા અનુમાને કરવું સંભવ નથી. એ અવ્યક્તને જ જગતનું મૂળ તત્વ કહે છે. તત્વને ઓળખવાનું છે ને, એ તત્વ છે. ન યત્ર વાચો ન મનો ન સત્વમ તમો રજો વા મહદાદયો મી. ન પ્રાણ બુદ્ધિન્દ્રિય દેવતા વા ન સન્નિવેશ ખલુ લોકકલ્પ. ન સ્વપ્ન જાગ્રન ચ તત સુષુપ્તમ. ન ખમ જલમ ભૂરનિલોગ્નિર્ક. સંસુપ્તવચ્છુન્યવદ પ્રતર્ક્યમ. તન્મૂલભૂતમ પદમામનંતિ. પરીક્ષિત, હવે આત્યંતિક પ્રલય અર્થાત મોક્ષનું સ્વરૂપ કહેવામાં આવે છે. બુદ્ધિ, ઇન્દ્રિય અને એના વિષયોના રૂપમાં એનું અધિષ્ઠાન જ્ઞાન સ્વરૂપ વસ્તુ જ ભાષિત થઈ રહી છે. એ બધા તો આદિ ને અંતવાળા છે, પણ એ બધા સત્ય નથી. એ દ્રશ્ય છે અને પોતાના અધિષ્ઠાનથી ભિન્ન એની સત્તાય નથી. એટલે સર્વથા મિથ્યા માયા જ છે. બુદ્ધિ, ઇન્દ્રિયના વિષયના રૂપમાં એનું અધિષ્ઠાન. માયાસ. જેમ દીવો હોય એ નેત્ર અને રૂપ, દીવો, નેત્ર અને રૂપ આ ત્રણેય વસ્તુ ત્રણેય તેજથી ભિન્ન નથી.
દીવો છે એમાંય તેજ છે, નેત્રમાંય તેજ છે અને રૂપમાંય તેજ છે. એવી રીતે બુદ્ધિ, ઇન્દ્રિય અને એના વિષય, એની તન્માત્રા, એ પણ પોતાના અધિષ્ઠાન રૂપ બ્રહ્મથી ભિન્ન નથી. બુદ્ધિ બ્રહ્મમાંથી જ આવે છે, ઇન્દ્રિય બધી બ્રહ્મમાંથી જ, ઇન્દ્રિયોના દેવતા બ્રહ્મમાંથી, વિષયો બ્રહ્મ જ બનાવ્યા છે, એટલે વિષયો તરફ ભાગે છે. એ બ્રહ્મમાંથી, એ બ્રહ્મથી ભિન્ન નથી. જો કે એ બ્રહ્મ છે એ આનાથી સર્વથા ભિન્ન છે. આ બધું એનાથી ભિન્ન નથી, પણ એ બ્રહ્મ તો એનાથી પાછો ભિન્ન છે. દોરડારૂપી આપણા અધિષ્ઠાનમાં આરોપિત સાપ, દોરડામાં આપણે સર્પ જોઈ, તો એ સર્પ છે એ પોતાના અધિષ્ઠાનથી એટલે કે દોરડાથી જુદો નથી, પણ આરોપિત સાપ છે, આપણે એમાં આરોપિત કર્યું છે કે આમાં સર્પ છે, એ તો દોરડાથી ભિન્ન છે, એને અધિષ્ઠાનને કોઈ જાતનો સંબંધ નથી. પરીક્ષિત, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થા છે એ બુદ્ધિની છે. એટલે એના કારણે અંતરાત્મામાં જે વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞરૂપ નાના તત્વોની એટલે જુદા જુદા તત્વોની પ્રીતિ થાય છે. આખું વિશ્વ આપણને દેખાય છે, એ બધું માયા જ છે. બુદ્ધિમાં રહેલા નાના તત્વોને એકમાત્ર સત્ય એવા આત્મા સાથે કોઈ સંબંધ નથી. ન સ્વપ્ન જાગ્રન ચ તત્ સુષુપ્તમ ન ખં ચલં ભૂરનિલોગ્નિર્નરક સંસુપ્તવચ્છુન્યવદ પ્રતર્ક્યમ તન્મૂલભૂતમ પદમામનન્તિ. જેમ કોઈ મેઘ છે એ વારંવાર, કોક વાર મેઘ આકાશમાં હોય અને કોક વાર નોય હોય, એમ અનેક અવયવ વાળું અને આદિ ને અંત વાળું આ જગત છે ને, એ સૃષ્ટિ વેળા બ્રહ્મમાં જન્મે છે અને પ્રલય વેળા પાછું બ્રહ્મમાં લય પામી જાય છે. અર્થાત જે વસ્તુ અવયવ વાળી હોય ને એ આદિ ને અંત વાળી હોય, એટલે આદિ ને અંત વાળું હોવાથી જગત કોઈ વસ્તુ નથી. પરીક્ષિત, જગતના વ્યવહારમાં જેટલા પણ અવયવી પદાર્થો હોય છે એ નો હોવા છતાંય એના જુદા જુદા અવયવો સત્ય માનવામાં આવે છે, કેમ કે એ એના કારણ છે. જેમ વસ્ત્રરૂપી અવયવીના ન હોવા છતાંય એના કારણરૂપ સૂતરનું અગ્નિ અને સૂતરનું અસ્તિત્વ જ હોય છે. એ જ પ્રમાણે કાર્યરૂપ જગતના અભાવમાં પણ આ જગતના કારણરૂપ અવયવની સ્થિતિ હોઈ શકે છે.
જગતનો અભાવ થઈ જાય, પણ એનું મૂળ કારણ જે છે એ તો કોક છે જ કરવા વાળો. વસ્ત્ર હોય, વસ્ત્ર ન હોય, પણ વસ્ત્રની અંદર જે દોરો છે એ દોરો તો રહે જ. એ રીતે મૂળ તો એ દોરો જ છે વસ્ત્રમાં. એવી રીતે આ જગતમાં મૂળ તો એક ઈશ્વરીય શક્તિ છે. પણ બ્રહ્મમાં આ કારણ ભાવ વાસ્તવિક નથી. કેમ કે જો કારણ સામાન્ય વસ્તુ છે અને કાર્ય છે એ વિશેષ વસ્તુ છે, એવો જે ભેદ દેખાય છે ને એ માત્ર ભ્રમ છે. એનો હેતુ એ છે કે સામાન્ય અને વિશેષ ભાવ આપેક્ષિક છે. આપેક્ષ કર્યો છે, એકબીજાને આશ્રિત છે. વિશેષ વિના સામાન્યનું અને સામાન્ય વિના વિશેષનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. કાર્ય અને કારણ ભાવનો આદિ અને અંત બે દેખાય છે. એથી પણ સ્વપ્નના ભેદ ભાવ જેવી સર્વથા મિથ્યા વસ્તુ છે. એમાં કોઈ સંદેહ નથી કે આ પ્રપંચ રૂપ વિકાર સ્વપ્નના વિકાર જેવો જ પ્રતીત થઈ રહ્યો છે. તો પણ આ પોતાના અધિષ્ઠાન બ્રહ્મરૂપ આત્માથી ભિન્ન નથી. કોઈ ઈચ્છે તો પણ આત્માથી ભિન્ન રૂપમાં અણુ માત્ર પણ એનું નિરૂપણ કરી શકતું નથી. એનું નિરૂપણ કરી શકાતું નથી. જો આત્માથી ભિન્ન આની સત્તા માનવામાં આવે તો આ પણ ચિદ્રૂપ આત્મા જેવું સ્વયં પ્રકાશ હોત. એવી સ્થિતિમાં એ આત્માની જેમ જ એકરૂપ સિદ્ધ થાત. વિકાર ખ્યાય મનોપી પ્રત્યગાત્માનમંતરા ન નિરૂપ્યોસ્ત્વયણુરપી સ્યાચ્ચેત સમ આત્મવત્ નહિ સત્યસ્ય નાનાત્વમ વિદ્વાન યદિ મન્યતે નાનાત્વં છિદ્રયોર્યદ્વજ્યોતિર્ષોર્વાતયોરિવ. પણ જેટલું સર્વથા નક્કી જ છે એટલું જ સર્વથા નક્કી છે કે પરમાર્થ સત્ય વસ્તુમાં નાનાત્વ નથી. જો કોઈ અજ્ઞાની સમર્થ સત્ય વસ્તુમાં નાનાત્વ એટલે વૈવિધ્યનો સ્વીકાર કરે તો એનું એ માનવું મહાકાશ અને ઘટાકાશ જેવું છે. એટલે કે આકાશમાં રહેલો સૂર્ય અને જળમાં પ્રતિબિંબ દેખાતું સૂર્ય આપણને પ્રતિબિંબ દેખાય છે, તથા બાહ્ય અને વાયુને અંદરનો વાયુ ને બહારનો વાયુ, એ વાયુમાં ભેદ માનવા જેવું છે. વ્યવહારમાં આપણે જોઈએ તો મનુષ્ય એક સોનાને ગાળીને પછી એને ઘડે અને અનેક રૂપમાં તૈયાર કરી નાખે. સોનું તો એક જ હોય, અને પછી એ બંગડી બને, કંકણ બને, કુંડળ બને, કડવું બને, એટલે નોખા રૂપમાં દેખાય છે. એ પ્રમાણે વ્યવહારમાં પ્રવીણ વિદ્વાનો હોય છે એ લૌકિક અને વૈદિક વાણી દ્વારા ઇન્દ્રિયાતીત આત્મ સ્વરૂપ ભગવાનનું પણ
અનેક રૂપમાં વર્ણન કરે છે. જો તો ખરા, વાદળા છે એ સૂર્ય દ્વારા ઉત્પન્ન થાય છે અને વાદળા છે એ સૂર્યથી જ પ્રકાશિત થાય છે. વાદળા દેખાણા, સૂર્ય ઉગ્યો, છતાં એ સૂર્યના અંશ નેત્ર માટે, સૂર્યનું દર્શન કરવા માટે બાધક બની જાય. વાદળા સૂર્યથી બન્યા છે, પણ સૂર્યને જોવા માટે વાદળા આડા આવી જાય. આવી રીતે અહંકાર એ બ્રહ્મથી જ ઉત્પન્ન થાય છે અને બ્રહ્મને જ પાછો દેખાવામાં બંધ કરી દે છે. એ આપણો અહંકાર આડો આવી જાય. યથા કનોર્ક પ્રભવોર્ક દર્શિતો યકાશભૂતસ્ય ચક્ષુષસ્તમ એવં ત્વહં બ્રહ્મ ગુણસ્તદીક્ષિતો બ્રહ્માંશ કસ્યાત્મન આત્મબંધન. વાદળા સૂર્યથી ઉત્પન્ન થયા છે અને સૂર્યથી જ વાદળા પ્રકાશિત થાય છે, આપણને દેખાય છે વાદળા. છતાંય એ વાદળા છે એ સૂર્યના આડે આવી જાય ને આપણને સૂર્ય દેખાતો બંધ થઈ જાય. એવી રીતે બ્રહ્મમાંથી અહંકાર ઉત્પન્ન થયો છે અને બ્રહ્મને લીધે આપણને અહંકાર દેખાય છે, પણ એ અહંકાર આપણને જ બ્રહ્મને જોવામાં કોક વાર આડો આવી જાય. અહંકાર એ બ્રહ્મથી જ ઉત્પન્ન થાય, બ્રહ્મથી પ્રકાશિત થાય અને બ્રહ્મના અંશ જીવ માટે બ્રહ્મ સ્વરૂપના સાક્ષાત્કારમાં એ બાધક બની જાય છે. એવં ત્વહં બ્રહ્મ ગુણસ્તદીક્ષિતો બ્રહ્માંશ કસ્યાત્મન આત્મબંધન. જ્યારે સૂર્યથી ઉત્પન્ન થનારા વાદળા વિખેરાઈ જાય અને નેત્રો સૂર્યના દર્શન કરવા માટે સમર્થ બને એટલે આપણને સૂર્ય દેખાય. બરાબર એવી જ રીતે જ્યારે જીવના હૃદયમાં જિજ્ઞાસા જાગે છે ને બ્રહ્મ વિશેની, ત્યારે આત્માની ઉપાધિ છે અહંકાર, એ અહંકાર નષ્ટ થાય. જિજ્ઞાસા જાગવી જોઈએ. આપણે એમ કે અહંકાર ક્યારે જાય, અહંકાર ક્યારે જાય? એ જિજ્ઞાસા જાગે ત્યારે. અહીંયાનો જવાબ આપ્યો છે. આ જ પ્રમાણે જ્યારે જીવના હૃદયમાં જિજ્ઞાસા જાગે છે ત્યારે આત્માની ઉપાધિ અહંકાર છે નષ્ટ થઈ જાય છે અને એને પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જાય છે કે હું શું છું. ઘનો યદાર્ક પ્રભવો વિદીર્યતે ચક્ષુઃ સ્વરૂપમ રવિમીક્ષતે તદા યદાયંકાર ઉપાધિરાત્મનો જિજ્ઞાસયા નશ્યતિ તર્યનુસ્મૃત્ય.
સ્મરેત. યદાયહંકાર ઉપાધિરાત્મનો જિજ્ઞાસયા નશ્યતિ તર્યનુસ્મરેત. અહંકાર નષ્ટ થઈ જાય એટલે તરત જ બ્રહ્મ ને આપણે જોઈ શકીએ. બ્રહ્મનો સાક્ષાત્કાર, પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જાય. પરીક્ષિત, જ્યારે જીવ વિવેક રૂપે તલવારથી, માયાથી અહંકારના બંધનને કાપી નાખે ત્યારે એ પોતાનાથી અભિન્ન આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આત્માની આ માયા મુક્ત વાસ્તવિક સ્થિતિ જ આત્યંતિક પ્રલય કહેવાય છે. આપણે એમ કે પ્રલય થાય. એ પ્રલય એટલે આપણો આત્મા છે ને, એ જ આ બધી માયાની બધી માયાથી મુક્ત થઈ જાય, એ જ પ્રલય. યદેવ મે તેન વિવેક હેતિના માયામયાહંકરણાત્મબંધનમ ચિત્વાચ્યુતાત્માનુભવો વતિષ્ઠતે તમાહુરાત્યંતિકમંગસંપ્લવમ. હે શત્રુદમન, તત્વદર્શી લોકો એમ કે છે કે બ્રહ્માથી લઈને તણખલા સુધીના જેટલા પ્રાણીઓ અથવા પદાર્થો છે એ બધા નિરંતર પેદા થાય છે અને નાશ પામે છે. અર્થાત નિત્ય નિરંતર ઉત્પત્તિ અને પ્રલય થતા રહે છે. સંસારના પરિણામી પદાર્થો, નદીઓનો પ્રવાહ અને દીપશિખા વગેરે ક્ષણે ક્ષણે બદલતા રહે છે અને બદલતી અવસ્થાને જોઈને એ નક્કી થાય કે શરીર વગેરે પણ કાળના પ્રવાહમાં વહી રહ્યા છે, બદલાઈ રહ્યા છે. આથી એના ક્ષણે ક્ષણે ઉત્પત્તિ અને પ્રલય થઈ રહ્યા છે. જેમ આકાશમાં તારા નિરંતર ચાલ્યા જ રહે છે, પણ એની ગતિ સ્પષ્ટ રૂપે આપણને દેખાતી નથી, એવી રીતે ભગવાનના સ્વરૂપ એવા અનાદિ અનંત કાળને કારણે પ્રાણીઓના પ્રતિ ક્ષણે થતા ઉત્પત્તિ અને પ્રલયને પણ જાણી શકાતું નથી. પરીક્ષિત, મેં તમને 4 પ્રકારના પ્રલયનું વર્ણન સંભળાવ્યું. એના નામ છે નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય. વાસ્તવમાં કાળની ગતિ આવી જ છે. હે કુરુશ્રેષ્ઠ, વિશ્વવિધાતા ભગવાન નારાયણ જ સમસ્ત પ્રાણીઓ અને શક્તિઓના આશ્રય છે. પ્રાણીઓ અને શક્તિ બધાના આશ્રય નારાયણ છે. જે મેં કાંઈ કીધું ને સંક્ષેપમાં, એ બધી એની લીલા જ કથા છે. ભગવાનની લીલાઓનું પૂરેપૂરું વર્ણન તો બ્રહ્માજી નથી કરી શકતા. જેને સંસાર સાગર તરી જાવો છે અથવા તો દુઃખના દાવાનળમાં બળે છે, એ બધા માટે પુરુષોત્તમ ભગવાનની લીલા કથાના રસનું સેવન સિવાય બીજું કાંઈ સાધન નથી, બીજી કોઈ નૌકાટ નથી.
ખાલી ભગવાનના લીલા રસાયણનું સેવન કરવાનું, અને એમ કરવાથી જ પોતાનો મનોરથ સિદ્ધ થાય છે. મેં જે કાંઈ તમને કીધું એ ના શ્રીમદ ભાગવત પુરાણ જ છે. એ જ પુરાણ. અને એને સનાતન ઋષિઓ નર નારાયણ પેલા દેવર્ષિ નારદને કીધું. સનાતન ઋષિઓ સનત કુમારોની છે એને નર નારાયણે કીધું, અને સનત કુમારો દેવર્ષિ નારદને કીધું. નારદજીએ તમારા પિતા નારદજીએ મારા પિતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન એટલે શ્રી વ્યાસજી એને કીધું. એ જ બદ્રી વન વિહારી ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયનને એટલે શ્રી વ્યાસજીએ પ્રસન્ન થઈને મને આ વેદ તુલ્ય શ્રીમદ ભાગવત સંહિતાનો ઉપદેશ કર્યો. કુરુશ્રેષ્ઠ, ભવિષ્યમાં જ્યારે સૌનકાદિક ઋષિઓ નૈમિષારણ્યમાં બહુ મોટું સત્ર કરશે ત્યારે શૌનક ઋષિ સૂતજીને પૂછશે, અને એના પૂછવાથી પુરાણોના વક્તા શ્રી સૂતજી એ લોકોને આ સંહિતાનું શ્રવણ કરાવશે. એતામ વક્ષ્યત્યસો સૂત ઋષિભ્યો નૈમિષાલયે દીર્ઘસત્રે કુરુશ્રેષ્ઠ સંપૃષ્ટઃ શૌનકાદિભિઃ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे द्वादशस्कन्धे इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां द्वादशस्कन्धे चतुर्थोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.